तो हेलो गाइस, गुड मॉर्निंग, जय होगा जय जय। तो અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને ગાઈસ આજે રવિવાર છે તો હવે વહેલા ઉઠી જાય છે આપણે, આગળ જવાનું છે નોકરી આપણે, બરાબર। અને જોઈ લો આપણે ચા બા મેં રેડી કરી નાખી છે, નાસ્તો લાવી દીધો, પેલું એક પડીકું પડ્યું, એક આવી રહ્યું, ચક્કુ તો હોઈ રહી છે। એ હું જાઉં છું, તું પી લેજે બસ ચા, હા ને? શું કીધું? ચલો ગાઈસ આપણે ચા પીને નીકળીએ, સાંજે મળશું, કાં તો બપોરે ઘરે આવશું ને જમવા માટે તો મળશું। તો જોઈ લો ગાઈસ, દાળ ભાત બનાવી દીધા। હા, દાળ ભાત રેડી થઈ જશે, દાળ ભાત ખાઈ લઈએ। આવું સવારે જવાનું હતું આપણે નોકરી, પણ રજા ઉઠીને આવ્યા ગયો, ઉઠીને આ કે પછી બંધ હતું, એટલે ઉઠી તો જતો, ઉઠ્યા હતા 6 વાગે, પણ બંધ હતું। 6 વાગે ઉઠી જતો, નીકળીએ જતો, પણ ફોન આવ્યો તો કે બંધ છે, એટલે પછી ઘેર જઈ આવ્યો, અને ત્યારે નોકરીએ મળી નહીં એટલે ઘેર ત્યાં પછી નોકરી જવું બરો ખાવાનું છે, દાળ ભાત બનાવ્યા છે। ચલો ગાઈસ ખાઈ લઈએ, ચલો ખાઈ લો દાળ ભાત એકલા। ચલો ચલો તો જોઈ લો ગાઈસ, દાળ ભાત બની ગયા છે। રોટલા બનાવી દીધા ફરીથી, હાલ રોટલા નતા બનાવ્યા ત્યારે કે રોટલા ખાવા છે એટલે મેં બનાવી દીધા। રોટલા નહીં, રોટલી જેવું હોય રોટલી ઘઉંની રોટલી કહેવાય, બાજરીનો રોટલો કહેવાય, જેવું હોય। ચલો ખાવાનું કરી આવું, દાળ ભાત ખાઈ લઈએ, એક નંબર બને દાળ ભાત। તો જોઈ લો ગાઈસ, નહીં ધોઈને પાલી ગયો છે, અને આપણે જવું છે હવે મંદિર જવું છે, એટલે કે મંદિરમાં જવું છે આપણે। તો ચલો ગાઈસ નીકળીએ મંદિરમાં, આપણે નહીં ધોઈને પાલી ગયા છીએ, આજે તો રજા હતી, ચલો આજે તો એવી ઈચ્છા થાય છે કે ધાબા ઉપર ચડી જાઉં પતંગ ચગાવવા, હા ને? હે ભાઈ જુઠ્ઠું બોલશો ને, હવારે જતા ધાબા ઉપર જતા હતા, એ તો હારે હતો, અત્યારે થોડું હતો 2 કલાક ધાબા ઉપર લઈ જતા। ચલો ગાઈસ આપણે જઈએ, આવું મંદિરે જવું છે, તો ચલો મળીએ મંદિરે જઈને, હે ને? આજે દર્શન કરી લેજો, રવિવાર છે, પણ આજનો વ્લોગ તો કાલે આવશે ને આપણો। ચલો ગાઈસ નીકળીએ, ચલો ચગાવ ચા ના, ચલો ગાઈસ આપણે ચગાવશું, ટાઈમ આવવા દો પછી ચગાવીએ આપણે, ના ઉઠે પેલા ચગાવશું। चलो गाइस चलिए मंदिर चलते हैं, चलो 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 गाइस આપણે આવી ગયા છીએ બડીના મલાવરા રાજાના સિપાહીઓ હતા, એને દડાનો ઘા કર્યો કે એ છોકરાઓ, આ દડો કોનો છે? કે ભાઈ દડો અમારો છે। કે આ દડાનો ડોટો કોઈને માર્યો તો? ગામડા હુરમલે માર્યો તો। આવડાયા હુરમલની સામે આંબી લાંગણી તરતા, આવડા હુરમલની સામે લાંબી આંગળી થતા સિપાહીઓ 5 મોડીએ બાંધી અને ઢહડી અને 4 ઘોડાની બગીની માલપા કડીનો રાજા બેઠો તો ન્યા લાવ્યા। મહારાજ આપને દડો મારનાર આ છોકરો છે। કડીનો રાજા કેવા મીડ્યા, કડીનો રાજા મલાવરાવ કેવા મીડ્યા, હવે શિકારે નથી જાય। આ છોકરાને ઉપાડીને બગીની માલપા નાખો, લઈ લ્યો કડીની માલપા। આવડાયા હુરમલને ઉપાડી બગીની માલપા બેહાર્યો। ઓલા ખડાવાડની માલપા બીજા દેવી પૂજકના જે છોકરા હતા એ મીડા ભાગવા, પણ ક્યાં ગયા? દાદો માંડણ જ્યાં બેઠો તો ન્યાદને કીધું કે હે દાદા માંડણ,
મારી હરખુઈબાઈ તમારા હુરમલ ને કડીનો રાજા ને કડીના સિપાહીઓ બગીમાં નાખીને કડીની માલિપા લઈ ગયા. દાદો માનણ લાકડીના ટેકે ટેકે મારી મેલડીના કંડીએ આવ્યો. લાકડી હેઠે મેલી અને મારી દેવી મેલડીનો કંડીઓ હેઠો ઉતારી માથેથી ઢાંકણું ખોલીને મારી મેલડીને કહેવા માંડ્યો કે માં એ મારા બાપની દેવી મારી ઉગતાના પહોરની પારગલી માડી આ 80-85 વર્ષે તે મને દીકરો આપ્યો. દીધો તો દીધો પણ માડી આજે મને લૂંટવા બેહી ગઈ માં. જમવા બેસી ગયા છે. હવે પેલા મફળીઓ થોડી ભૂખ લાગી હતી એટલે મફળીઓ શેકી એટલે મફળીઓ ખાધી. દહીં પરીકું લાયા મારા માટે નહીં ગાઈશ આ વખત તો આમને મંગાવી તું લો તમારે આ પરીકું. વખત મેં મંગાવી ગાઈસ. ચાવલ બનાવ્યા સાત તો વઘારેલી ખીચડી ખાવી હતી પુલાવ અને બપોરે દાળ ભાત બનાવ્યા હતા રોટલી હતી રોટલી ખાધી હતી રોટલી ની દાળ એટલી અત્યારે ભાત દાળ ખાધી હતી એટલે ભૂખ નહીં લાગી એટલે આપણે આ ખાઈ લીધા. ભાત ભર્યા તે વઘારી દીધા. અત્યારે બનાવ્યા હું તો થોડા મિક્સ કર્યા પણ થોડા પનીર બનાવ્યા હા દાળ તારે બન. ચલો ગાઈસ ખાઈ લઈએ. દહીં હેલો ગાઈસ આપણે ખાઈ પીને પાલી ગયા છે. વાંધો હોઈ જશે લાઈટ બંધ થઈ જઈ છે અને જોઈ લો ચકુ તો હોઈ જાય છે આપણે ઊંઘે. ચલો તમને મારો બ્લોગ ગમે હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચલો ગુડ નાઇટ બાય બાય ટાટા.